सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। शुभं करोतु कल्याणम् आरोग्यं धनसम्पदा शत्रुबुद्धिविनाशाय दीपज्योति नमोस्तुते। ओम भूर्भुवस्सुदेवताय नमः। ओम अग्नि ज्योति ज्योति अग्नि स्वाहा सूर्य ज्योति ज्योति सूर्य स्वाहा अग्निवत्। જો આજે વસંત પંચમીનો પૂરો અવસર છે. વસંત પંચમી એટલે વણદેવનું મુહૂર્ત કહે છે. તો આજે એવો દિવસ ભગવાને આપણને આપ્યો છે. આ શુભ દિવસે આપણા ગુરુદેવને જ્ઞાન થયું એટલે આધ્યાત્મિક દિવસ એમનો જન્મદિવસ તરીકે ઉજવાય છે. બીજું માતાજી મંદિર માતાજીને 100 વર્ષ પૂરા થયા ઉંમરમાં અને 100 વર્ષની સત્તા આપી. ગુરુદેવે જે જ્ઞાન થયું તે દિવસે વસંત દિવસે દાદા ગુરુદેવે એમને જ્ઞાન એ પ્રગટાવ્યો હતો. એ રીતે 5 સુધી હજુ ચાલુ છે શાંતિપુર ધરમદ્વારમાં. એ એનાથી 100 વર્ષ થયા. ત્રિવેણી સંગમનો આજે કાર્યક્રમ છે. આપણે ત્રિવેણી સ્નાન કરી રહ્યા છીએ ગંગા જમના સરસ્વતીમાં. આજે ગુરુદેવના સાધનાના 100 વર્ષ, મંદિર માતાજીના 100 વર્ષ, અકાદીપુરના 100 વર્ષ, એમ ત્રણેયનો શુભ સંગમ થયો છે. આજે શાંતિપુરમાં 4 દિવસથી આ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને 50,000થી લોકો વધુ દેશ વિદેશથી આવે છે. આ કાર્ય કર્યું જે વૈરાગી દીપમાં જમીન ખાડા કુંબળવાની છોડવા પેલા વૃક્ષો આવી જમીન હતી. જમીનને સમતળ સરસ કરી અને આજે ચાલતો મોટો સંભિયાણો મંડપ કાર્યક્રમ ચાલી રહ્યો છે. ત્યાં આપણા ભારતના હિમાલયમાંથી અને વિવિધ સંતો બી આવી રહ્યા છે અને રાજકીય દિલ્હીથી અમિત શાહ, રાજનાથસિંહ જેવા આપણા રાષ્ટ્રીય નેતાઓ, ઉત્તરાખંડ પ્રદેશના મુખ્યમંત્રી એવા અનેક મહાનુભાવોએ બી ત્યાં હાજરી આપી અને દીપના દર્શન કર્યા અને ગુરુદેવના આ કાર્યને બિરદાવ્યું છે. ગુરુદેવે જે સૂત્ર આપ્યું આપણને, આપણે બધા જે જોડાયા છીએ એવા જે ગાયત્રી પરિવાર સાથે 15 કરોડથી વધુ લોકો જોડાયેલા છે. અને આપણું સૂત્ર શું છે? વ્યક્તિ નિર્માણ. હમ બદલેંગે યુગ બદલેગા, હમ સુધરેંગે યુગ સુધરેગા. તો આ ગુરુદેવે માત્ર સૂત્ર નથી આપ્યું, આપણે બધાએ સમય આપ્યો, ઘર બહાર સમય બધું સમય કાઢી આજે ગાયત્રી પરિવારમાં જોડાઈને આપણે પોતાના જાતનું સુધારણા કરી જાતે કાર્ય કરી રહ્યા છીએ. આપણા પરિવારમાં જે બધા જોડાયા છે એ બધાએ મહદ અંશે થોડા અંશે પણ પોતાનું જીવન બદલ્યું એમને. ઘણા જેને વ્યસનો હતા એને વ્યસનો છોડ્યા હશે, કુરિવાજો છોડ્યા. અને ગુરુદેવે બતાવ્યું છે પર્યાવરણ, તો પર્યાવરણ દૂષિત થઈ રહ્યું છે. જુઓ લોકો આજે દિલ્હીમાં બીજે બધે શ્વાસ લેવાની બી તકલીફ છે પર્યાવરણની. તો પર્યાવરણ માટે આપણા ચિન્મયજી પંડ્યાજી જે આજે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારની ધરોહર સંભાળી રહ્યા છે આખા વિશ્વમાં અને આ બધે પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. એમને બી કહ્યું તો પર્યાવરણ બદલાવવા માટે ગાયત્રી પરિવાર મોટું કામ કરશે, કરી રહ્યું છે. એવું જ આપણે એના માટે વૃક્ષારોપણ કરીએ છીએ. વૃક્ષારોપણ આપણે ચાલુ જ છે અને દરેકે માતાજી કે નામ પર એક વૃક્ષ વાવવું એ બધા સંકલ્પ લેવાનો. ગમે તે પોતાના ઘરના કમ્પાઉન્ડમાં આજુબાજુ જ્યાં મળે તો એક વૃક્ષ એક છોડ વાવજો. વૃક્ષો હશે તો ઓક્સિજન મળશે. આપણે જોયું કોરોનામાં ઓક્સિજનની કેવી તકલીફ પડી. એટલા માટે વૃક્ષારોપણ પર્યાવરણ સુધારણા એક. બીજું ગંગાજી આપણે જાણીએ છીએ કે બધા અશુદ્ધ કરી રહ્યા. जगत जननी मंगल करनी गायत्री सुखधाम प्रणवो सावित्री स्वधा स्वाहा पूरन काम भूर्भुव स्व होम्युत जननी गायत्री नित कलिमन धनी अक्षर 24 परम पुनीता इनमें बसे शास्त्र श्रुति गीता
गीता शाश्वत सतो गुणी सतरूपा सत्य सनातन सुदायनूपा हंसारूढ़ सितंबरधारी सुवर्ण क्रांति शुचि गगन बिहारी पुस्तक पुष्पक मंडल माला शुभ्रवर्ण तनु नयन विशाला ध्यान धरत पुलकित हित होई सुख उपजत दुख दुर्मति कोई काम धेनु तुम सरु तरु छाया निराकार की अद्भुत माया तुम्हारी शरण ग्रहे जो कोई करे सकल संकट सो सोई सरस्वती लक्ष्मी तुम काली दिपे तुम्हारी ज्योति निराली तुम्हारी महिमा पार न पावे जो शारद सतमुख गुण गावे चार वेद की मात पुनीता तुम ब्रह्माणी गौरी सीता महामंत्र जितने जग माही को गायत्री समनाहि सुमिरत हिय में ज्ञान प्रकाशे आलस पाप अविद्या नाशे सृष्टि भी जग जग निभवानी काल रात्रि वरदा कल्याणी ब्रह्मा विष्णु रुद्र सुर जेते तुम सो पावे सुरता तेते तुम भक्तन की भक्त तुम्हारे जननी पुत्र प्राण ते प्यारे महिमा परंपार तुम्हारी जय 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 त्रिपदा भयहारी पूरित सकल में ज्ञान विज्ञाना तुम सम अधिक न जग में आना तुम ही जानी कछु रहे न शेषा तुम ही पाय कछु रहे न कलेसा जानत तुम ही हो जाई पारस परसि धातु सुहाई तुम्हारी शक्ति दिपे सब ठाई माता तुम सब ठोर समाई ग्रह नक्षत्र ब्रह्मांड गनेरे सब गतिवान तुम्हारे पेरे सकल सृष्टि की प्राण विधाता पालक पोषक नाशक त्राता मातेश्वरी दया व्रत धारी तुम समतरे माँ पात की भारी जा पर कृपा तुम्हारी होई ता पर कृपा करे सब कोई मंद बुद्धि ते बुद्धि बल पावे रोगी रोग रहित हो जावे दारिद्र मिटे कटे सब पीरा नासे दुख हरे भव बीरा गृह कलेश चित्त चिंता भारी नासे गायत्री भयहारी संतति न सुसंतति पावे सुख संपत्ति युद्ध मोद मनावे भूत पिशाच सबे भय खावे यम के दूत निकट नहीं आवे તો રોગચાળા થાય હતા જો રોગચાળો ચાલી રહ્યો હતો કોલેરાના બધા તો પાણી સ્વચ્છ પાણી રાખવા માટે બી આપણે આહવાન કર્યું છે ગાયત્રી પરિવારે અને ચિન્મયજી એની ઝુંબેશ ચાલી રહ્યા છે શાંતિકુંજમાં હરિદ્વારમાં ગંગાજીની સફાઈ ચાલે છે અને ઠેક ઠેકાણે ગંગાજી જ્યાં જાય છે ત્યાં ગંગાજીની સફાઈનું કામ એવી રીતે આપણે જ્યાં જ્યાં નદીઓ આવેલી હોય બધી નદીઓના કિનારા કે દૂષિત થાય છે એની કાળજી રાખીને સાફસૂફી કરવી જોઈએ એમાં અર્ચનીય વસ્તુ જે પૂજા થયેલો પૂજાઓ ટાળવીએ જે નહીં ટાળવો જોઈએ એ કોઈ વૃક્ષના ઝાડ નીચે કે એમાં ટાળવો જેથી પાણી દૂષિત ના થાય દૂષિત પાણી માટે આપણે ધ્યાન રાખવાનું છે પર્યાવરણ માટે જે ગુરુદેવ આપણા કાર્યો બતાવ્યા છે એકબીજા માટે દયાભાવ રાખો પ્રેમભાવ રાખો હા અને જાત જાતના ભેદભાવ નહીં રાખવા ઉચ્ચ નીચેના ભેદભાવ નહીં રાખવા અને સાથે મળીને કામ કરવું અને બધાને સહયોગ કરવો આજે અહીંયા વડીલો જે બેઠા છે એમને ગાયત્રી પરિવારના કાર્યમાંથી જાણકારી મળે કે ગાયત્રી પરિવારનો ઉદ્દેશ શું છે અને પરિજનો જે વડીલો છે એમને બી આપણે સાથે રહીને ઊંઘ આપી કે અમે તમારી સાથે છીએ તમે એકલા નથી હવે તમારે ત્યાં અવારનવાર આવીએ છીએ આવીને તમને એક પ્રકાર આપણી ભારતીય સંસ્કૃતિ આપણાનું જ્ઞાન અને શું છે આપણું એ જાણકારી આપીએ છીએ અહીંયા સત્યનારાયણ કથા ગાયત્રી યજ્ઞ દીપ યજ્ઞ આજે બી દીપ યજ્ઞ થશે આ આવી વિવિધ માહિતીઓ આપણે અહીંયા આપણે આપી રહ્યા છીએ તો આ નિમિત્તે કાર્યક્રમ થઈ રહ્યો છે વડીલો જે બધા અશક્ત છે અને આર્થિક રીતે કે શારીરિક રીતે
તો જે શાંતિપૂર્વક હરિદ્વાર કાર્યક્રમમાં આપણે ભાગ લઈ શક્યા નથી કે જઈ શક્યા નથી, તો આપણે અહીંયા મનથી ગુરુદેવ સાથે જોડાવાનું અને ગુરુદેવને આશ્વાસન, માતાજીને આશ્વાસન આપવાનું કે હવે અમે તમારું કામ સદંતર કરતા રહીશું. હા, અહીંયા ભલે તમારે ત્યાં નથી આવી શક્યા પણ અહીંયા બેઠા બેઠા બી અમારાથી જે થાય એ કરશું. આપણે કુસંસ્કારો તો બાળકો શિક્ષણ મળે, બાળકો સુસંસ્કારી થાય એ માટે આપણા જે સંસ્કાર બતાવ્યા છે એ ગર્ભદાન સંસ્કારને માણી બીજા વારંવાર સંસ્કારો, જન્મદિવસ સંસ્કાર, વિવાહ સંસ્કાર, આ બધા સંસ્કારો આપણે અવારનવાર આપણા કુટુંબમાં, ફેમિલીમાં બધામાં કરાવીએ અને લોકો જાગૃત બને અને ગુરુજીના વિચારો કરવાના. સવારે સાધના, ઉપાસના, સાધના સવારે કરવાની અને આખો દિવસ આરાધના. જે સેવાનું કાર્ય છે એ આરાધનાનું કાર્ય છે. તો આરાધના કાર્યમાં આપણે જોડાઈએ અને બધાએ ખભે ખભો મિલાવી એકબીજાની હરીફાઈ નહીં કરવાની, સંતોષી નહીં કરવાની, ઈર્ષા નહીં કરવાની, પણ પ્રેમથી સાથે મળી અને એકબીજા એક પરિવાર, નામ એટલે ગુરુદેવ પરિવાર આપ્યું છે, તો પરિવારના સભ્યો બની, પરિજનો બની આપણે વાત્સલ્ય, નામ કેવું સરસ, વાત્સલ્ય. તો વાત્સલ્ય, વડીલોનું બી વાત્સલ્ય આપણને મળે, આપણે એમના આશીર્વાદ મળે, આપણે આગળ વધે કામ કરી શકીએ. આપણા ગુરુદેવ માતાજીના આશીર્વાદ એમને બી મળે. ગુરુદેવને પ્રાર્થના કરીએ કે વડીલોનું સ્વાસ્થ્ય સારું રહે, આરોગ્ય સારું રહે અને આવા ધાર્મિક કાર્યોથી એ સદાય એ વંચિત ના રહે અને એમાં ભાગ લે અને એમને આનંદની સાથે જ્ઞાન બી મળે. અહીંયા જે ચાલીસા છે, ચાલીસા પર તમને આપવામાં આવશે તો ચાલીસાનું પાઠ બી કરજો. એમાં સરસ્વતી યંત્ર આપેલું છે, સરસ્વતી દર્શન પૂજા એ બી કરી શકો તમે. અને સત્સંકલ્પ ગુરુદેવે જે આપે વ્યવસ્થિત 18 સૂત્રો સત્સંકલ્પ આપ્યા, તો એ સત્સંકલ્પ વાંચજો અને એમાંથી તમે તમારા જીવનમાં એનો ઉપયોગ કરજો. તથાસ્તુ. જય ગાયત્રી. ઓમ ભદ્રં કર્ણેભિः શૃણુયામ દેવાં ભદ્રં પશ્યેમજ્યત્રા સ્થિરૈરङ्गुष्टुगुं स्वस्तनूभिः यशमहि देवहितं यदायुः. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. બ્રહ્મ સંધ્યા પવિત્રીકરણમ. ડાબા હાથમાં એક ચમચી પાણી લઈએ, જમણો ટાંકી દઈએ, મંત્ર પૂરો થાય આખા શરીરે છાંટી દઈએ. ઓમ અપવિત્રો પવિત્રો વા સર્વાવસ્થાં ગતોऽપિ વા યસ્મરેત પુંડરીકાક્ષં શોભાયંતરં શુચિ. ઓમ પુનાતુ પુંડરીકાક્ષં પુનાતુ પુંડરીકાક્ષં પુનાતુ. આચમનમ. 3 વખત આચમન કરીએ. ઓમ અમૃતો સ્પષ્ટ નમસી સ્વાહા. ઓમ અમૃતો પિદાન્મસી સ્વાહા. ઓમ સત્યમ યશ શ્રીમય શ્રી શ્રેયતામ સ્વાહા. તે શ્રદ્ધયામ સત્યમાપ્યતે. ઓમ ચંદનસ્ય પુણ્યમ પવિત્રમ પાપનાશનમ આપદાહતે નિત્યમ લક્ષ્મી તિષ્ઠતિ સર્વદા. લક્ષ્મી તિષ્ઠતિ સર્વદા. શુભં કરોતુ કલ્યાણમ આરોગ્યં ધન સંપદા. શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે. ઓમ ભૂર્ભુવસ્સુ દીપસ્ય દેવતાય નમઃ. ઓમ અગ્નિ જ્યોતિ જ્યોતિ અગ્નિ સ્વાહા. સૂર્યો જ્યોતિ જ્યોતિ સૂર્ય સ્વાહા. અગ્નિ વર્ચો જ્યોતિ વર્ચ સ્વાહા. સૂર્યો વર્ચો જ્યોતિ વર્ચ સ્વાહા. જ્યોતિ સૂર્ય સૂર્યો જ્યોતિ સ્વાહા. ઇતિ દીપસ્ય દેવતાય નમઃ. આવ્યામિ સ્થાપ્યામિ પૂજયામિ ધ્યાયામિ તતો નમસ્કારં કરોમિ. પાપનાશનમ આપદાહતે નિત્યમ લક્ષ્મી તિષ્ઠતિ સર્વદા. લક્ષ્મી તિષ્ઠતિ સર્વદા.
પછી ઓકે ચાલો પૂછો મુઝફ્ફરપુર પેલા પૂછો અંદર ચક્રાવણ છે ઓમ તત્વયામિ બ્રહ્મણા વનત્મના તદા શાશ્વતી યજમાનો હવેલી અજેયમાનો વરુણ મુગું સમાન આયુ પ્રમોસી ઓમ વરુણાય નમઃ વરુણં આવ્યામિ સ્થાપ્યામિ પૂજયામિ ધ્યાયામિ તતો નમસ્કારં કરોમિ ઓમ કલસ્યસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાસિત મૂલે તસ્ય સ્થિત બ્રહ્મા મધ્યે માતૃગણસ્મૃતા ઉત્સતુ સાગરા સર્વે સપ્તદીપા વસુંધરા ઋગ્વેદો યજુર્વેદો સામવેદો અથર્વણ અંગે ચ સહિતા સર્વે કલસંતુ સમાસિતા અત્ર ગાયત્રી સાવિત્રી શાંતિ પુષ્ટિ કરી સદા તૈ તિષ્ઠન્તિ ભૂતાની તૈ પ્રાણા પ્રતિષ્ઠિતા શિવં સ્વયં તમેવાસી વિષ્ણુ ત્વં ચ પ્રજાપતિ આદિત્યાવસો રુદ્રા વિશ્વદેવા સપેતુકા તૈ તિષ્ઠન્તિ સર્વે અપि યત કામ ફલપ્રદા તત્પ્રસાદં યજ્ઞ કુર્તુ हि જલોત્સવ સામિપ્યં ગુરુ મે દેવ પ્રસન્નો ભવ સર્વદા પ્રસન્નો ભવ સર્વદા લાઈ અચત સુહાગ સદા સુખદાઈ કરવર સુખ પ્રદ લહે કુમારી વિધવારય સત્ય વ્રતધારી જયતિ જયતિ જગદંબ ભવાની તુમ સમોર દયાલુ દાની જો સતગુરુ સો દીક્ષા પાવે સો સાધન કો સફલ બનાવે સુવિરન કરે સુરુચિ બળવાવી લહે મનોરથ ગૃહી આવી મસ્ત સિદ્ધિ નવનિધિ દાતા સબ સમર્થ ગાયત્રી માતા નિયતિ તપસ્વી યોગી આરતયતિ ચિંતિત રોગી જો શરણ તુમારી આવે સો સો મન વાંચિત ફલ પાવે બલ બુદ્ધિ વિદ્યા શીલ સ્વભાવ ધન વૈભવ યશ તેજ ઉચાવ સકલ બગે ઉપજે સુખ નાના જો યહ પાઠ કરે કરી જ્ઞાન યહ ચાલીસા ભક્તિ પાઠ કરે જો કોઈ તાપર કૃપા પ્રસન્નતા માં ગાયત્રી કી હોય અગ્નેયા ગરુડ ધજ દક્ષિણે પદ્માભસ્તુ નૈઋત્યા મધુસૂદનમ પશ્ચિમે ચૈવ ગોવિંદો વાયવ્ય તુ જનાર્દનમ ઉત્તરે શ્રીપતિ રક્ષે એશાન્યાહિ મહેશ્વર ઉદ્ધરુ રક્ષતુ ધાતાઓ યનંતુ રક્ષતુ અનુકપયત સ્થાન રસો વસો મમાદૃક અપસંતુ એ ભૂતા ભૂમિ સંસ્થિતા એ ભૂતા વિઘ્ન કર્તા તે ગચ્છન્તુ શિવ આજ્ઞા અપક્રાંતુ ભૂતાની પિશાચા સરોતો દિશમ સર્વેષાં વિરોધેન યજ્ઞ કર્મ સમારંભે શુભ કર્મ સમારંભે બોલે શ્રી ગાયત્રી માત કી જય સર્વવેદં પ્रणमामि दिव्यं पुनातु मां तत्सवितुर्वरेण्यं ये योगी योगे शुभ मार्गदर्शक सद्ज्ञान के आदि संचार करता प्रणिपात स्वीकार लो हम सभी का पावन बना दो हे देव सविता पावन बना दो हे देव सविता बोल सत्यनारायण भगवान की जय ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं
થયા પછી અશ્વમેઘ યજ્ઞની શૃંખલા શરૂ કરી અને એક નહીં એવા 27 અશ્વમેઘ યજ્ઞો કર્યા. અને એવા માતાજી જે સમર્થ હતા એમનું નામ ભગવતી માતા હતું અને એમના આશીર્વાદ હાથ ફરે એટલે કદી ખૂટે નહીં એવા અન્નપૂર્ણા માતા હતા. અમે એમનો અનુભવ કરેલો છે. અમારા દીકરીના લગ્ન હતા, હવે પત્ર લખ્યો હતો એમને, તો એમને आशीर्वाद आगे मोकलो एमने कहूँ कि मैं सूक्ष्मपति सप्तमी के फेरे में सूक्ष्म रूप से हाजिर रहूँगी और भोजन में अगर आशीर्वाद है तो भोजन के खूटी महाशक्ति धीमहि तन्नो भगवती प्रचोदयात् स्वाहा इदं महाशक्ति इदं नमः ओम सरस्वताय विद्महे महाशक्ति धीमहि तन्नो भगवती प्रचोदयात् स्वाहा इदं महाशक्ति इदं नमः ओम सरस्वताय विद्महे महाशक्ति धीमहि तन्नो भगवती प्रचोदयात् स्वाहा इदं महाशक्ति इदं नमः ओम सरस्वताय विद्महे महाशक्ति धीमहि तन्नो भगवती प्रचोदयात् स्वाहा इदं महाशक्ति इदं नमः इदं नमः ओम सरस्वती विद्महे ब्रह्मपुत्रे धीमहि तन्नो देवी प्रचोदयात् स्वाहा इदं सरस्वती इदं नमः ओम सरस्वती विद्महे ब्रह्मपुत्रे धीमहि तन्नो देवी प्रचोदयात् स्वाहा इदं सरस्वती इदं नमः ओम सरस्वती विद्महे ब्रह्मपुत्रे धीमहि तन्नो देवी प्रचोदयात् स्वाहा इदं सरस्वती इदं नमः ओम गिरिजाय विद्महे शिवप्रियाय धीमहि तन्नो दुर्गा प्रचोदयात् स्वाहा इदं दुर्गाय इदं नमः ओम गिरिजाय विद्महे शिवप्रियाय धीमहि तन्नो गौरी प्रचोदयात् स्वाहा इदं गौरी इदं नमः ओम मन्निसुताय विद्महे वायुपुत्राय धीमहि तन्नो मारुति प्रचोदयात् स्वाहा इदं मारुति इदं नमः ओम भास्कराय विद्महे दिवाकराय धीमहि तन्नो सूर्य प्रचोदयात् स्वाहा इदं सूर्याय इदं नमः ओम चंद्राय विद्महे सूर्यपति धीमहि तन्नो रांगल प्रचोदयात् स्वाहा इदं रविरांगल इदं नमः ओम दशपुत्राय धीमहि सीतावल्लभाय धीमहि तन्नो श्रीराम प्रचोदयात् स्वाहा इदं रामाय इदं नमः ओम जनकनंदन विद्महे गुरुपुत्राय धीमहि तन्नो सीता प्रचोदयात् स्वाहा इदं सीताय इदं नमः ओम श्रीपुत्राय विद्महे अमृतत्वाय धीमहि तन्नो चंद्र प्रचोदयात् स्वाहा इदं चंद्राय इदं नमः ओम सूर्यपुत्राय विद्महे महाकालाय धीमहि तन्नो यम प्रचोदयात् स्वाहा इदं यमाय इदं नमः ओम गणपत्याय विद्महे महाकालाय धीमहि तन्नो श्रीराम प्रचोदयात् स्वाहा इदं महाकालाय इदं नमः ओम सदस्यताय विद्महे महाशक्ति धीमहि तन्नो भगवती प्रचोदयात् स्वाहा इदं भगवती इदं नमः आनंद आनंद करो आरती गायत्री माता दिशे ब्रह्मा विष्णु महेश पूजा ब्रह्मा विष्णु महेश पूजा अभय नावर ले मां आनंद आनंद करो आरती गायत्री माता दिशे शक्ति थी सौदेव पूजाय शक्ति न पुत्रा जेवारे मां आनंद आनंद करू आरती गायत्री माता कोई परिवार माने बजियो शांति गणाले वारे मां आनंद आनंद करू आरती गायत्री माता सेवा बाळ अमे सौ माने भजिए આરોગ્યનું રક્ષણ કરીશું મનને કુવિચારો તથા દુર્ભાવનાઓથી બચાવવા માટે સ્વાધ્યાય અને સત્સંગની વ્યવસ્થા રાખીશું
ઇન્દ્રિય સંયમ, અર્થ સંયમ, સમય સંયમ અને વિચાર સંયમને સતત અભ્યાસ કરીશું. પોતાને સમાજનું એક અભિન્ન માનીશું અને બધાના હિતમાં પોતાનું હિત માની સમજીશું. મર્યાદાઓનું પાલન કરીશું. પાપ કર્મોથી દૂર રહીશું. નાગરિક કર્તવ્યનું પાલન કરીશું અને સમાજ પ્રત્યે વફાદાર રહીશું. ધારણ કરે હર્ષ में हो मग्न सारे शोक सागर से तरे अश्वमेघाधिक रचाए यज्ञ पर उपकार को धर्म मर्यादा चला कर लाभ दे संसार को नित्य श्रद्धा भक्ति से यज्ञादि हम करते रहे रोग पीड़ित विश्व के संताप सब हरते पूर्ण हुए यज्ञ से नर नारी की लाभकारी हो हवन हर जीवदात्री के लिए वायु जल सर्वत्र हो शुभ गंध को धारण किए स्वार्थ भाव मिटे हमारा प्रेम पथ विस्तार हो इदम न मम का सार्थक प्रत्येक में व्यवहार हो हाथ जोड़ झुकाए मस्तक वंदना हम कर रहे नाथ करुणा रूप वरुण आपकी सब पर रहे प्रभु आपकी सब पर रहे प्रभु आपकी सब पर रहे ब्रह्मा पुनाशनम आपदाहन्ते नित्यं लक्ष्मी तिष्ठति सर्वदा लक्ष्मी तिष्ठति सर्वदा. कलश पूजनम ओम तत्वयामि ब्रह्मणा वनर्मणा तदा शाश्वते यजमानो हविर्भि अरेदमानो वरुण गुरुं समान आयुः प्रमोषि. ओम वं वरुणाय नमः. वरुणम् आव्यामि स्थापयामि पूजयामि ध्यायामि ततो नमस्कारं करोमि. ओम कलशस्य मुखे विष्णु कंठे रुद्र समाश्रितः मूले तस्य स्थितो ब्रह्मा मध्ये मातृगणस्मृता कुक्षतु सागरा सर्वे सप्तदीपा वसुन्धरा ऋग्वेदो यजुर्वेदो सामवेदो अथर्वण अंगे च सहिता सर्वे कलशन्तु समाश्रिता अत्र गायत्री सावित्री शान्ति पुष्टि करी सदा तैः तिष्ठन्ति भूतानि तैः प्राणा प्रतिष्ठिता शिवं स्वयं तमेवासि विष्णु त्वं च प्रजापति आदित्या वसो रुद्रा विश्वदेवा सपेतुका तैः तिष्ठन्ति सर्वे अपि यतः कामफलप्रदा तत्प्रसादं यज्ञं कुरु बीजलोत्सव सान्निध्यं कुरु मे देव प्रसन्नो भव सर्वदा प्रसन्नो भव सर्वदा. ॐ भद्रं कर्णेभिः शृणुयां देवां भद्रं पश्येन्मज्जत्रा स्थिरैरङ्गुष्टुभुं स्वस्तनूभिः यशमहि देवहितं यदायुः. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ब्रह्म संध्या पवित्रीकरणम्. ડાબા હાથમાં એક ચમચી પાણી લઈએ, જમણો ટાંકી દઈએ, મંત્ર પૂરો થાય આખા શરીરે છાંટી દઈએ. ઓમ અપવિત્રો પવિત્રો વા સર્વાવસ્થાં ગતોપી વા યસ્મરેત પુંડરીકાક્ષં શોભાયંતરં શુચિ
ઓમ પુનાતુ પુંડરીકાક્ષમ પુનાતુ પુંડરીકાક્ષમ પુનાતુ આચમનમ 3 વખત આચમન કરીએ. ઓમ અમૃતો સ્પષ્ટનમસી સ્વાહા. ઓમ અમૃતો પિદાન્મસી સ્વાહા. ઓમ સત્યમ યશ શ્રીમય શ્રી શ્રેયતામ સ્વાહા. એ વ્યવસ્થિત 18 સૂત્રો સત્સંકલ્પ આપે તે સત્સંકલ્પ વાંચજો અને એમાંથી તમે તમારા જીવનમાં એનો ઉપયોગ કરજો. તથાસ્તુ. જય ગાયત્રી.